સીતારામ બધાઈને. સાંજના લગભગ 10 પોણા 10 જેવું વાગી ગયું છે અને અમને નીંદર નથી આવતી. સોફે અમારી બાજુમાં બેહાડ્યા, એકલા એકલા હાલે ને તો પડી જાય છે, લોહીડું ખાય છે. હવે 4 પગે હાલતા હાલતા લાડવા ખાય છે, એટલે બેહાડી દીધા પકડીને. એનો દીકરો બાજુમાં પકડીને બેઠો છે. જો થાક, હવે એને થાક જ લાગે શરીરની અંદર. હાલતા હાલતા પડે, 4 પગે, 4 ઊભા ઊભા નહીં, 4 પગે હાલતા હાલતા પડે. રામ 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 હે જો બોલાતું નથી. માં જાવું એમ નથી કહેતા, કંઈક બીજું જ કહેશ. પૂછો જોઈએ હું હો હું હે વાંધો નહીં, ખબર ઉપાડવી. હા હા, આ દેખાય જો, ઈ દેખાય, લાખી બેન દેખાય. હીરાબેન કમેન્ટ કરીને જ કહેતા હતા, હીરાબેન મારી માને કેટલું દુઃખ, કેમ ભગવાન એટલું આપે. તમે ખાલી થોડીક વાર વિડીયોની અંદર જોવો અને અમે આ કાયમી જોઈને જો કાયમ તકલીફની અનુભૂતિ કરીએ. હવે તો અમારાથી સહન નથી થતું. 2 જણા એની વાહે 24 કલાક જાયમાં હેમ નમ, જાયમાં દી ને રાત, જાયમાં કેટલા એના સર નસીબની અંદર. નસીબથી બળવાન કોઈ છે જ નહીં. ભાગ્યની અંદર કંઈક ને કંઈક લખાયેલું હશે એટલું. નકર બાઈએ તો જીવનમાં કાંઈ ખરાબ કાર્ય જ નથી કર્યું. આપણે કહીએ કે આપણા કર્મના ફળ આપને મળે. જીવને હક નથી ને એટલે પ્રોબ્લેમ છે, નહીંતર ઉતારીએ તો વાંધો ન આવે. ઓલા હતોકમાં છે ને આમ કઈ પ્રોબ્લેમ નથી, હુતા જ રહીએ, બેઠા રહીએ, હુતા રહીએ, કઈ ધલવલાટ નથી. અને હે ને જીવને શાંતિ નથી એટલે એને ખુદ તકલીફ થાય છે, બીજું કઈ વાંધો નથી. તકલીફ ઈ જ છે. કેમનું જાવું? કેમનું જાવું? ક્યાં જાઉં? હાલ બસ હાલ. હાલ સીતારામ સીતારામ સીતારામ. કે મહામૃત્યુજય મંત્ર બોલો. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાત મૃત્યુ મોક્ષાય મામૃતામ. આ શ્લોક તો મને મોઢે આવડે એટલે આખો દી બાપા જેટલી વાર બેહું ને, વિડીયો તો હું 5-7 મિનિટ બનાવું, પણ જ્યાં સુધી હું બેઠી હોય ને એની પાસે બોલે તે એ બોલતી જ હોય. આખો દી ગાયત્રી મંત્ર બોલતી હોય, ભગવાન વિષ્ણુના પાઠ બોલતી હોય, સહસ્ત્ર નામાવલી બોલતી હોય, ભગવાન કૃષ્ણના કીર્તન બધા આખો દિવસ બોલતી હોય. એટલે ભગવાનનું નામ તો આખો દિવસ ચાલુ જ હોય. પણ સાંભળતા ન હોય તો એ શબ્દોની ધ્વનિ એની આસપાસ ગુંજી રાખે. પણ જ્યાં સુધી એનું આયુષ્ય બાનું છે ત્યાં સુધી તો મોક્ષની પ્રાપ્તિ ન થાય. ભગવાનની આમાં હાલે નહીં. જ્યાં સુધી જિંદગી હોય ત્યાં સુધી કોઈ લઈ ન શકે, અને પૂરી થાય એટલે કોઈ આપી ન શકે. જો આમ પકડીને બેહવું પડે, નહીતર એને છે ને આમાં માલતા હાલતા 4 પગે ડોલતા ડોલતા હેઠું પડી જાય એટલે માથું ગમે ત્યાં ભટકાય, ભટ કરીને પડે. 4 આમ આમ લોડી જાય છે. શરીરની અંદર શક્તિ જ નથી જરાય. હવે હસતા નથી, બોલતા નથી, બોલાતું નથી, વાતું નથી કરતા, સીતારામ નથી બોલતા. મોઢું બિચારાનું આમ આમ ફાઈટું રહીએ છે. હાથ લઈ હરખા બેહાડી જોઈએ. હરખું એને બેહવું હોય તો આવું શીકું લઈ ગયો વાહેથી ને ઊંચા કરી દો, ઊંચા બેહાડી દો. બસ કદાચ ઓશિકું નડતું હોય. આપણે એમ થાય કે ઓશિકાને ટેકે બેહે. બેને શરીર આખું દુખતું હશે, આખું શરીર એનું કવતું હશે. હા,
માલિશ આખો દી બપોરે લગી એનો દીકરો હોય ને તમે બધી તેલની માલિશ કરો ને, સરસવના તેલની કરે, પછી માથામાં મસાજ કરે, તો આખો દી આમાં માથું હેઠે હુતા હોય ને એટલે વિખાઈ રાખે, ઘડીક ઉવે ને ઘડીક ઉઠે, ઘડીક ઉવે ને ઘડીક ઉઠે, માથામાં ગમે એટલું તમે કાયમ હું સરસ તેલની મસાજ કરી દઉં, અહીં એક ટાઈમ એનું માથું ઓર દેવાનું, સવારે ઓરવાનું ને બપોરે ઓરવાનું, પણ હુવાય હુવે એટલે તો માથું વિખાઈ જ જવાનું છે, કટકા બટકા વાળો એટલે એને ખુદને જ સુધા નથી, જરાય વાર એક સેકન્ડ વાર હુવે ઊભા થાય, હુવે ઊભા થાય, હુવે ઊભા થાય, 5 મિનિટની અંદર ઈ કેટલી વાર હુતા હશે ને ઉઠતા હશે. હા હા હે શું છે જાવું જાવું ભગવાન પાસે જાવું, બાપુ પાસે જાવું, બાપુ પાસે. પેલા કેતા મારે તો હજી વાર છે, હજી તો ઘણી વાર છે. બા હાજા નેરવારીઓ તો જીવન 100 વર્ષ 150 વર્ષ કરો. આ તકલીફ થાય ને ઈ નથી જોવાતું, બાકી કાંઈ પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ મોટી ઈ છે કે તમે કેટલી વાર, તેમને એકાદું જોલું તો આવી જ જાય. ગમે એવા માણસ હોય ને, 2 જણા જાગતા હોય, જાગતા જાગતા એની બાજુમાં બેઠા બેઠા આપણે હુઈ રહીએ, જોલું તો આવે જ છે. આપણે આખો દી ઢહેડા કરીએ એટલે ઈ જોલું તમને આવી જાય અને ઈ 4 પગે હાલવી જાય ને દડી જાય એટલે એને લાગી જાય. અત્યારે ગરમી એવી છે, 2 પંખા ચાલુ છે માથે અમારે, એક ત્રીજો ટેબલ પંખો ચાલુ હોય હુઈએ ને એટલે, પણ બારણું બંધ ન કરવા દઈએ. બારણાની હામાં છે એટલે વાંધો ન આવે, હવા એવી રાખે. બારણું તો બંધ કરવા જ ન દે. અમે રાતનું અમારે 12 1 1:30 વાગ્યા સુધી અમારે બારણું જારીને બધું ખુલ્લું હોય. બહાટું થઈને અમે અડધી જારી કરાવીશ કે માણસ આવતા જાય ને જોતા જાય એટલે એનો જીવ મોકરો દે. એની હામાં છે એટલે વાંધો ન આવે, હવા એવી રાખે. બારણું તો બંધ કરવા જ ન દે. અમે રાતનું અમારે 12 1 1:30 વાગ્યા સુધી અમારે બારણું જારીને બધું ખુલ્લું હોય. બહાટું થઈને અમે અડધી જારી કરાવીશ કે માણસ આવતા જાય ને જોતા જાય એટલે એનો જીવ મોકરો દે. બાર હવે બેહી હકતા નથી કે આપણે 12 માણસને બેહાડીએ. અને પેલી વ્હીલચેર નહીં મળતી હોય કે વ્હીલચેર 4 પગે બેહાડીને કે આપણે આટો મરવો હોય તો કેતું તું મને કે ક્યાંક મળે, તપાસ કરજો તો. કમેન્ટ કરી, હું જોઈશ કે ક્યાંક મળે છે, મને કહેતા હતા. હે અને હું આટો મરાવીએ કદાચ એને મન મોકળું થાય તો, રોઢે નવરી હોય ને એક આટો મરવી લઉં નાની દુકાન સુધી, પાછી લઈ આવું. બે તો હગે ને વ્હીલચેરમાં. વિચારીએ વ્હીલચેર નું, વિચારીએ હવે કે લઈ આવીએ ને કદાચ જો બેહી હકે તો એકાદો દિવસ. હતોકમાં હતી કે નહીં વ્હીલચેર? કે ના ના હતોકમાં નહોતી. કોકને હિસ્સે તો કરી નો યુઝ થતો હોય ને, ક્યાંક ચેરિટેબલ ટ્રસ્ટમાંય મળતી હોય વ્હીલચેર. તો એ ટ્રસ્ટ હોય ને ચેરિટેબલ, એમાં મળતી હોય. પાછી એમ કે અમારે તો થોડોક ટાઈમ જોઈએ બા છે ત્યાં સુધી, પાછા મૂકી જાઉં. અને હું એને રોંઢે આપણે એકાદી હાઈ છે ચક્કર મરાવીએ ટાઢાપુર ને બારોબાર, તો એને આમ એમ થાય કે ના ના મને ચક્કર મેળવી. બાકી હવે જો બેહી શકતા નથી, તેડીને રિક્ષામાં હુવડાવવા પડે, ટેકા વિના રહી ન થકતા. હવે આ શરીર હાવ ભાંગ્યું જ છે, ખાલી આમ બેહાડીએ ને તો લડી જાય એટલે પડવાની બીક લાગે. રિક્ષામાં એકલા તમે બાજુમાં બેહો ને પકડી રાખો તો ભલે, નહીં તો રિક્ષામાં અમે આટા મરવતા. હાઈ જે કાયમ આટા મરવતા ને તમે, હાઈ જે કાયમ છે ને રિક્ષાની અંદર એક આટો એને મરાવવાનો જ. આખા કડિયા પ્લોટની 4 5 ગલીઓની અંદર જઈ, પેલા તો એમ કેતા ને ઓલા ઘર જાવું, ઓલા ઘર જાવું, એટલે ત્યારે ઈ જ ધૂન લાગી હતી. એટલે હાઈ જે 1 2 ઘુમરા મરવી અને આટા આવે ને પાછું અહીંયા આવીને કે હાલો હવે આપણે ઈ ઘેર આવી ગયા, એટલે આવીને મનમાં થઈ જાય કે આપણે ઘર બદલાવી નાખ્યું ને હુઈ જાતા. હવે એક બસ વ્હીલચેરનો પ્રયોગ કરીએ, જો ક્યાંકથી મેળ આવી જાય તો છે જિંદગી ત્યાં સુધી. 2 ઘુમરા કંઈક રોંઢે હું નવરી થાવ તે આટો મરાય આવું, હાઈ જે એકાદો આટો તમે મરાઈ આવો તો વાંધો ન આવે. તપાસ કરીએ. આવું છે બધું. હાલો મિત્રો, આવજો અને બધાય અમારા વતી પ્રાર્થના કરજો કે અમારી બાની જિંદગી છે એટલી તો છે જ, પણ ભગવાન એને દુઃખ ન આપે. અને હીરાબેન તમે હિંમત રાખજો, એકલા એકલા દુઃખી થતા નહીં. ઈશ્વરે ધાર્યું હોય છે ઈ જ થાય. હું બહુ જ ધ્યાન રાખું છું, એને કાંઈ થવા દેતી નથી. પણ બસ એક તકલીફ એ છે કે એને દુઃખ આપણે લઈ શકતા નથી. કોઈનું દુઃખ કોઈ લઈ શકતું હોય તો
ઘણાય દુઃખ ઓછા થઈ જાય. મારી માય જે છે એ બિચારી એમનેમ જો એવડી જ છે, એકલી એમનેમ પડી છે, કોઈ ધ્યાન રાખવા વાળું છે નહીં. ભાઈ બિચારો દવાખાને છે અત્યારે, તબિયત બગડેલી છે એટલે હાવ એકલી છે. આજ 15-20 દિવસથી આ ભાઈ દાખલ છે જુનાગઢ. તો આ સહન કરીએ એકલી. તમારે તો હું તો છું, તમારી માનું ધ્યાન રાખવા વાળા અમે 2 જણા છીએ. મારી માનું ધ્યાન રાખવા વાળું કોઈ છે જ નહીં, એકલી બિચારી છે અત્યારે. હું જઈ શકતી નથી. બેની બિચારીઓ કેટલી ઘડિયું કાઢે. એક બેન છે એ જુનાગઢ દવાખાને અડિયું કાઢે છે ભાઈની વાહે, અને માને ત્યાં જવું નથી. ડોહા ઈ પછી એવા હોય ને કે પાછા માને નહીં કે ભાઈ આપણા ઘર આવતા રહ્યો, અહીંયા આવતા રહ્યો, તો આવતા નથી. બધાય વેદના પેટમાં લઈ લઈને બેઠા. જેટલી વેદના આપણે બતાવીએ ને બહારની દુનિયામાં, એટલી વેદના ઓછી. એટલે બધે આમ જ છે. નીંદરે કૂવા જઈએ ને, નીંદરે પથારીમાં, ત્યારે જીવ સોલે સડી જાય કે એક અહીંયા પડ્યું છે ડોહલું, એક મારી માં પડી છે, બેયની ઉંમર હરખી છે. મારી સીતારામ બધાઈને. જીવનની અંદર ખુશ એ જ વ્યક્તિ હોય જે પોતાનું મૂલ્યાંકન કરે. જે બીજાનું મૂલ્યાંકન કરે અને બીજાની અંદર ખોચા કાઢે રાખે, એ જ વ્યક્તિ જીવનમાં દુઃખી થાય છે. શરૂની અંદર જે છે ને, થોડા સમય પહેલા વધારે બહુ આપણે બધા સ્વાધ્યાય પરિવારની અંદર જતા. મીન્સ સ્વાધ્યાય પરિવારની અંદર બહુ જોડાયેલા હતા. પાંડુરંગ શાસ્ત્રી, દીદીજી, બધા સ્વાધ્યાય, સ્વ અધ્યયન થાય, એનો અર્થ થાય પોતાનું અધ્યયન કરવું. એનો અર્થ જ છે મૂલ્યાંકન કરવું. બીજાને સલાહ સૂચન, બીજાને શિખામણ, બીજાની ભૂલો, બીજાની દોષો, બીજું તો શું કરે છે, આ બધું મૂલ્યાંકન કરવાની પાછળ છે ને આપણે આપણી જિંદગી જીવવાનું ખરેખર ભૂલી જઈએ છીએ, બીજાને ટ્રેન કરવાની પાછળ. ઘરની અંદર જે છે આપણે એકબીજાને બોધપાઠ કરી જ રાખતા હોય. ખરેખર આપણે શું કરીએ છીએ ને, જો સવારમાં ઉઠીને આપણે આપણું જ મૂલ્યાંકન કરીએ ને કે આજે મારે આ કાર્ય કરવાનું છે, એના પછી મારે આ કામ કરવાનું છે, એના પછી મારે આ કામ કરવાનું છે. આપણું એક આયોજન હોવું જોઈએ. આયોજન વિનાનું જીવન નકામું છે. તમારું જીવનનું આયોજન ન હોય તો તમે જીવો કઈ રીતે? ઉઠવાનું, ખાવાનું, હુવાનું, બેહવાનું, 5 વાગે ઓટલા પરિષદમાં મારીને તારી પંચાયત કરવાની, કાં તો ઘરની અંદર કોઈ ન હોય. જો મેં તો ઘણા એવા જોયા છે પરિવાર કે છોકરા જે છે એ કમાતા હોય, મોટા થઈ ગયા હોય, બહાર હોય, પછી હસબન્ડ ને વાઈફ 2 હોય, પછી હસબન્ડ કામે વયો ગયો હોય, એટલે સવારથી સાંજ સુધી કોઈ નાનું છોકરું ઘરની અંદર હોય નહીં. આખો દિવસ આપણે નવરા હોય, એટલે સવારથી આપણે ઉઠી કામ કરીને ઉઠી જઈએ, બેહીને બસ કાંઈક તો કરવું ને. એટલે આખા શેરી મહોલ્લાનું મૂલ્યાંકન કરી રાખીએ, અને મૂલ્યાંકન કરીએ એટલે આપણે સારા અને આખી દુનિયા ખરાબ. આવી આપણા મનની એક દ્રષ્ટિકોણ બધાઈ જાય, અને આ દ્રષ્ટિકોણ જ છે ને જીવનની અંદર દુઃખ આપે. આખી દુનિયા ખરાબ ક્યારેય ના હોય. રામકૃષ્ણ પરમહંસ પાસે એક બેન જે છે ને, એના દીકરાને લઈને ગયા, અને એણે એમ કીધું કે સ્વામીજી, મારા દીકરાને સમજાવો ને, મારો દીકરો ગોળ બહુ ખાય છે. એટલે સ્વામીજીએ કીધું કે બેટા એક કામ કરજે, આજે નહીં કાલે આવજે તું. બેનને એમ કે કંઈક ખાસ ઉપદેશ કાલ મારા દીકરાને આપશે સ્વામીજી. એટલે બીજા દિવસે જ્યારે રામકૃષ્ણ પરમહંસ જે છે એ સત્સંગ કરવા બેઠા, ત્યારે બેન જે છે એ પાછી એના દીકરાને લઈને ગઈ કે સ્વામીજી, મારો દીકરો બહુ ગોળ ખાય છે, તમે એને સમજાવો ને. એટલે રામકૃષ્ણ પરમહંસે એને કીધું કે બેટા, ગોળ ખવાય નહીં, ખવાય પણ માત્રામાં ખાવ તો સારો, અતિ સર્વત્ર વર્જયત. વધારે ગોળ જે છે એ નુકસાનકારક છે. આટલું એણે કીધું, સમજાવ્યું બાળકને. બાળક માની ગયો. પણ સ્ત્રીને પ્રશ્ન થયો કે સ્વામીજી, આજ સંદેશ તમારે આપવો હતો તો તમારે કાલે આપી દેવો હતો ને. એટલે સ્વામીજીએ કીધું કે બેટા, કાલે હું ન આપી શકું. કેમ? તો કે કાલ સુધી હું એ ગોળ ખાતો તો મારે જો આ ઉપદેશ આપવો હોય ને તો પહેલા મારે વધારે ગોળ ખાવાનું બંધ કરી દેવું પડે. છેલ્લું તાત્પર્ય એટલું જ છે જીવનનું કે જે હરકતો આપણે કરતા હોઈએ એ બીજા આપણે કરીએ એ બધું સાચું, અને બીજા કરે એ બધું ખોટું, તો ખરેખર આ યોગ્ય ગણાય નહીં. આપણે બધું કહીએ ને કે કૃષ્ણ કરે એ લીલા ને આપણે બધું કરીએ એ ખરાબ. કૃષ્ણએ લીલા શું કામે કરી હતી ને એ ક્યારેક વાંચજો. કૃષ્ણ એક પુસ્તક આવે છે, ખાલી કૃષ્ણ, પ્યોર ગુજરાતીમાં છે. જેને કૃષ્ણ ઉપર સંદેહ છે, શંકા છે ને, એ કૃષ્ણ એક મોટું સરસ મજાનું 300 રૂપિયાનું બુક્સ આવે છે, વાંચજો તમે.
એક વખત કૃષ્ણ વાંચશો ને એટલે તમને કૃષ્ણની માયા સમજાઈ જશે. શું કામે કૃષ્ણએ આ બધી લીલા કરી હતી, માયા કરી હતી, અને એની પાછળનો ઉદ્દેશ્ય શું હતો? ભગવાનનો ઉદ્દેશ્ય કાંઈ પણ હોય ને તો એ સારો હોય, એની પાછળ એની લીલા હોય. 1600 પટરાણીઓ ભગવાનને હતી, આપણે શું બે ન કરી શકીએ? અરે ભાઈ, 1600 કોણ હતી એ જોતું. એ શું કામે એને આશ્રય સ્થાન આપ્યું? તો એની પત્નીઓ નહોતી બનાવી, એનું કોઈ દુનિયામાં એને સ્વીકારવા તૈયાર સ્ત્રીઓનું નહોતું, અને એ આપઘાત કરવા તૈયાર થઈ હતી. કાલિંદી નાગ જે છે, યમુના નદીની અંદર કાળિયો નાગ, એને કેદી બનાવી હતી, અને પછી એનું કોઈ સ્વીકારવા તૈયાર નહોતું. ત્યારે ભગવાને એને આશ્રય સ્થાન આપ્યું હતું, અને એ 1600 એને એનો સ્વામી માની લીધો હતો, અને એની પૂજા પાઠ કરતી. એટલે એ 1600 પટરાણી, અને પટરાણીની જેમ, રાણીની જેમ રહી હતી, બહુ સુખી રહી હતી. એ ભગવાનના શ્રી કૃષ્ણને સમજવો છે ને, બહુ સહેલી વાત નથી હો, બહુ અઘરી વાત છે. તો આ કરે તો આમ ને આ કરે તો આમ, તો હંમેશાને માટે આપણું જ મૂલ્યાંકન કરાય, બીજાનું કરાય નહીં. આવજો. સીતારામ.